અમે કપૂરવાવ દર્શન કરવા ગયા હતા. અમારા કુળદેવી છે ને, લગ્ન થયા ને પછી થોડાક દિવસોમાં ત્યારથી એને પેશાબ કરવા ગયા, ત્યાંથી કોઈ એને ચૂડેલ હતી એવું કહેતી હતી. પછી મારી એના શરીરમાં આવતું હતું, ધૂણતી હતી. પછી 13 વર્ષ પછી ખબર પડી. એમાં મારી આજીવિકા રોજીરોટી હાવ જીરો થઈ ગઈ હતી અને મારું કામ મને સૂઝતું નહોતું અને હું નકરો હૂતો જ રહેતો હતો. બધા મારે બાજવાન થતું હતું, ક્રોધ ચડતો હતો. એટલે અમે બ્રાહ્મણે કીધું કે તમને આવા દોષ છે એટલે તમે પૂજા કરો. પૂજા કરવા ગયા ત્યારે એને આ વસ્તુ જાગૃત થઈ. માં એ શું બોલ્યું કે હું તારું ધનોત ભનોત કરી નાખીશ, તારો જીવ લઈશ, પછી તારી પત્નીનો પણ જીવ લઈ લઈશ. એમ કેમ જીવી લે છે એ ખબર નથી. માં પછી એ બધું પતી ગયું. માં અમે બધું હરખું થઈ ગયું હતું, પણ વળી પાછું 1-2 મહિના પહેલા પાછું જાગૃત થયું. એ બોલે છે ને? હા, એ બોલે છે તો તમે પૂછો તો ખરી કે અમે તમારું શું